લોકો મુકાત કેટલા આવ્યો ભૂખું પછી હલો હા રોડનું કામકાજ કેટલા આવ્યું અને હોબળો મારી વાત બધા સિમેન્ટ રહ્યો ને એ રોડમાં ના કાઢતા પાછા આપણે કમાવાનું ઓહો આપણે પહેલાં થોડું ગમનું કરવાનું અને વધારે આપણું કરવાનું સારું હેડો હા ગમો એકાદી ગ્રાન્ડ પાસ થાય ને તો પહેલાં તો એક બંગલો બનાવો અને હું એસી નાખવું પડશે તાપ એવું લાગે હ આ સરપંચને કીધું તું ઘરનો ગાળો કોઈક પાસ થયો હોય તો ઈવન કણ જતા હું પાસ થયો હોય ને તો ઘર બનાવી દઈએ લ ટખાઈ ઘેર હોય ટખાઈને લઈ જતી ટખાઈ બોલો લે સરપંચ કણ જતા અમારા ઘરનો ગાળો કોઈક પાસ કરવાનું કહેતા હતા જતા હેડો સરપંચ તો કોઈ કોમ કરતા નહીં એવું ચમ કોઈ કોમ કરતા નહીં આપણે ગોમમાં જ પૈસા પાસ ના થાય હા એ ઘરમાં એટલું કરી લીધું તારે હા પણ લેડો આપણો હું પણ આપણો તો ઘરનો ગાળો જ પાસ કરવાનું લડ જતા ચલો તને મારે કહો સરપંચ આવો આવો ગમની પનોતી આવો તમે ગમની પનોતી છો ને આપણે પેલો તમે કીધું તું ખબર ઘરનો ગાળો પાસ કરવાનું તે થયો કે નહીં થયો એ ગાળો વાળો હાલ પાસ નહીં થાય તમારે કોઈ હાલવું નહીં એમાં શું હાલવાનું હોય એ આગળથી ના એમાં હું કરું તે આગળથી આવ્યું તે તમને શું હાલવાનું અમારે પણ આગળથી હજી થયું નહીં અને આગળ ગાળો વાળો કોઈ થાય નહીં હાલ તો પછી તાણી થા એ તો તમારે કોઈ કાલવું પડે શું હાલવાનું એટલો કેટલા એ તમારા મરજીથી હાલવાના હોય 500 રૂપિયા 10,000 હાલ દો એટલા બધા ચોય હોય લે હોય તાણી ગાળો પાસ કરાવવો હોય તો 5000 આલ્યો થમુ તક શોધો નહીં જો લેતા આવો હા તો મેં રોજ ના આવીએ હા જો એ ગોમની પનોતી વળી આવો આવો પનોતી આવો આખા ગામની તો મોટી એક પનોતી છે લે સરપંચ અમારા પેલું રોડ પાસ થવા મેં કીધું એનું થયું એ આગળથી પાસ નહીં થયું પંચાયતના ચોપડામાં તો પાસ લખો એ પંચાયતના ચોપડામાં પાસ લખો મારા ચોપડા હજી હું સહી કર્યો તાણી થા રોડ પાસ તમે કોક કરીને રોડ પાસ કરી આવો જા તારથી જા થાય કરી લે પટના ટાઈમે તો તમે અમને હાથ તોડતા હતા કે અમને આલજો એ મફત વોટ આલ્યા ગોટા નહીં ખવડાયા હવે 2 ગોટા આલ્યા ઈમો એમાં છોકરો ખાઈ ગયો તે તમારા ભાગના હું કરું આ મહિનામાં મને રોડ પાસ કરી આલજો નકર આખા ગામના ભેગા કરીને તમારા સરપંચમાંથી કઢાઈ નાખ્યો તારથી કોઈના વાળા જાવાથી બોલો ત્યાં આ પનોતીથી કોઈ ના વળે થાતું એક લો જો લાવો આ તો પેલી જમીન રાશિ કન જવું પડશે બાસ્કાઈ સો દેન આયા સરપંચ બાજુ જતા સમજ્યા તો રોડ પાસ નતો થવાનો ઓ કોક વાત તો આપડી હતી એટલે જ જતા વાતે હું થી રોજ અલે ના પાડો હા આ પંચાયતના ચોપડામાં લખાઈ ગયો કે મારા ચોપડામાં નહીં લખવાનું એ સરપંચ જે અમે જતા એકણ સરપંચના પાડ અમારા ઘરનો ગાળો કોક પાસ કરવાનો હતો ને તે એ કોઈ કે પાસ આગળથી થઈ ગયો પણ મારા ચોપડા નહીં થયો તો એમ કે આનો આયા જાણી મને બોલાવાય ને તાને હું કીધું તું સરપંચ કોઈ રી કોમ કરે ત્યારે મોને જ ને અમારું એ કોમ ના કરી આલી તો કોક કરવું પડશે આપણે હા હેડો એ માં બધું મેં કાઢી આ કોક તો કરો હા સરપંચ ચોકણી ફોન તો કરો હેલો સરપંચ હા ચોકણ હો આ આપલા બાસ્કઈ કર્યો ખબર હે ઈકણ માર ગાળો રે ઈકણ ઊંઝેવું આવો હા એ થોડું કોમ હતું સારું ચલો ચોકણ પેલા બાસ્કાઈ ના ઘરના બાજુ પેલું ભાવ નહીં મારા ઘરના બાજુમાં જક સરપંચ લેડો ઈકણ આ જોજો સરપંચ પાડા પટંગ ઊંઝાય
કોઈ ટેન્શન ખરી ના જોડે ઉપરથી પૈસા પડતા દે તો ઊંઘી દે પાડા પણ કોઈ ટેન્શન જ નહીં તો કોમે કરવાનું કોઈ ચિંતા નહીં સરપંચ ઓળ સરપંચ ઉઠો કૂતરો એક તો ઊંઘવા દેતો નહીં સરપંચ પુત્ર નહીં અમે છીએ અરે કોને તો તમે હો ચીડી ચીડી આવી જી એ ઓને બી આનો પેલો મોથો પડ્યો તો લેતા આવો પછી બેહો બોલો હું વાત હતી મસ્ત વાત લઈને આવ્યો બોલો તો ખરી એ ઊભો થા લે અલ્યા પણ સરપંચ તમારા ફાયદાની વાત લઈને આવ્યો તો બેસ બેસ બોલ તમે રોજ વાહન કહો કે નહીં કરતા એ આવજો કોઈ લે જૂઠું જૂઠું અરે હું એક દાડું જોયા હતા એટલે કહું એટલે એ તો માં ડોસી નહીં ને એટલે તું જો તમારા ઘરનું બહારનું ખુલ્લું રહે ને એવી વાત લઈને આવ્યો ઓમાં ઘરનું બાયણું જ નહીં એવું નહીં તો તમારા ઘરનું તાળું ઓખાઈ જાય ને એવી વાત લઈને આવ્યો બાયણું નહીં તો તાળું છે અરે લાવું એટલે એવું આ તો કઈ હતા જો તમારું નોમ શું બાટલી તો તમારું નોમ અંગાથી એક બીજું આમ ફિટ થાય ને એવું લઈને આવ્યો હું તાણી કેજો તાણી જો તમારે બૈરું નહીં ને ના તો હું બૈરું લઈને આવ્યો તમારા માટે અલે આ તારે મારો પહેરાય લે હું ડૂહો થઈ ગયો એ પહેરી જવાય એમાં શું તમારું નામ બાટલાઈ શક નહીં એનું નામ ઢોકણી હ તે તમારા અંગા તો ઉપર ફિટ થઈ જાય એવું હ તાણી અલે એટલા વનો ડોહો સારું લાગશે સારું લાગે જો કોઈક બાર ગોમનું આવે કે પૂછો કે સરપંચની ડોશી તો હ તો અમારે શું જવાબ આલવાનો કોઈક આપા ગોમનું કે સરપંચ તો ઓઢો હ તો પછી અમારી ઇજ્જત જાય કે ના જાય જો અમારી ડોશી ના હોય તો ચાલે તમારી ડોશી તો હવી જોવો હા પાડો સરપંચ વાત તો સાચી લે મારું નામ બાટલાઈ ને પેલી નામ ઢોકણાઈ જબ્બર પીતા હાથ પાડો આ વેડો તા ને તમે હગાની વાત કરજો ચલો તાણ અમે હગાની વાત કરી દઈએ બરોબર ચલો તાણ અમે હવે જઈએ ચાબા મેલાવ ના ના ચાબા નહીં પેલો વડો હા વેડો હું તો હું ગમની પનોથી સમજતો હતો પણ આ તો હારા નીકળ્યા મારા માટે હગુલાયા અને નોમે મારી ઢોકણી આવશે અને હવે મારે કોમે કોઈ કરવું નહીં પડે ને હવે જોવું પડશે મારે સારું ડોશી એટલે જુજે પેલો ઊંઘુમાં ડોશી કરે એ નમ બાટલો અને લાવી દીધી ઢોકણી તે ફિટ કરી દીધી બોલો એને હવે આપણે જે કામ ક્યાં ને હવે કરી જ દે હેડો લેડો બરાબર નો આ તો સરપંચ ડબ્બમ મારા ઢોકળીનો ફોટો જોઉં પછી મારે પેલા કળવાઈ ફોન કરવા દે હલો કળવાઈ હા આ તમારે કોઈ ગાળો પાસ કરવાનો હતો ઓવા ગાળો તો પાસ કરવાનો હતો પણ તમે ના પાડતા હતા ને હું ગાળો તો પાસ કરી આલું પણ મારા ઢોકળીનો ફોટો આખી ઢોકણી તો મને લઈ આલો હન હારું તા હેડો તા તમે સવારે આવજો હું કાગળિયો બાગળિયો કરી આ તમે ગાળો પાસ કરાવી દઉં એટલે તમે ઘર બનાવવાનું ચાલુ કરી દો પણ તમે પૈસા 5000 રૂપિયા કહેતા હતા ને એ તમે મત આલજો હવે હું તમને હોમાંથી 5000 રૂપિયા આલ્યો તમે તાર ઘર બનાવવાનું ચાલુ કરી દો હારું તાન હું સવારે આવું હારું મારી ઢોકળી પણ બરોબરનો ડબામ તો આવી ગયું હે નજીને ફોન કરવા દેજે હલો સરપંચ આ તો સમાચાર લેવા ફોન કર્યો તો આપણે પેલી વાત નું થયું એ વાત તો તમારે ચાલુ જ છે હા તો એક વાત કહું હા જો અમારા વાહમાંથી તમારા ડોશી નીકળો હા પણ તમે કીધું તું કે એ રોડ હમો કરો એરા જ રોડ ઉપર તમારા ડોશી નીકળો એવું એ રોડ ઉપર તો ખાડા ખડી આવી અલ્યા તમારી વાત તો સાચી તો તાણી તમે એક કામ કરો
આ માર પાસે કાગળે પડે ને હો એ ફટાફટ હું રોડ બનાવવાનું ચાલુ કરી દઉં એટલે મહિનામાં બની જાય રોડ બરોબર હો સારું હારેડો સારું હાય એટલું મેળ પડે તો હારું મારે ઘરનું કોમે ના કરવું પડે મારી ઢોકળી ફિટ થઈ જાય મારી લાડકવાઈ ના ભગવાનનો અવતાર એ કળવા પીછો અડ્યા મારો બેટો કાલ તો પનોતી કહેતો તો ના ડોશીની લાલચ આલી એટલે ભય ભય કરવા માંડ્યો ચાબા પીવું હોય તો મેલાવો ચાબાની પીવો અર્જન્ટ એટલે તમે કોમ એટલે જતાઈએ અમે સારું તમે જો અને આ પેલો રોડ મહિનાનો બનો જોવા જવું પડશે આજ તો અરે કળવોય હા શું કરો કોઈ નહીં આ બેઠા હો. આ તમારે ઘર પાસ કરવાનું તો થઈ ગયું આ ઘરે બની ગયું તો આ તાળા ઘર સરપંચના પૈસા બનાવી દીધું તમારે ત્યાં રોડ થઈ ગયો સારું કર્યું ને તો થઈ ગયો ને અમે હો અરે આ પણ સરપંચને કીધું તો કે તમારે ઢોકળી લાવી આવશે એનું કરશો તો કોઈ કરવું પડશે આપણો મા બાજુ એક આઈડિયા હોય બોલો એ હાલ નહીં તમે હેડો સરપંચ બાજુ એટલે સરપંચ તો ઘેર નહીં લે ફોન કરો ઉભા રહો, ફોન કરું હા સરપંચ હા શું કરો આ ગામમાં હતો હા તો અમે તમારે ઢોકળી લાયા જલ્દી આવો હા તમારે ઢોકળી લાયા સાચું કહો હું આવું હાલ જ સારું આવો મારી ઢોકળી આવી લાયા ઢોકળી લાયા લાયા તમારે ઢોકળી લાયા બાળો એ ઢોકળી લે લાવી લાયા ઓવા લાયા તમારે બાબુ બાટલાઈ બાટલે તો લો મત તમારે ઢોકળી આવો ઢોકળી તમારનો બાટલે હે ને એટલે તમારા ઉપરની ઢોકળી નથી એટલે ઢોકળી લઈ લીધી વાખી દો એટલે બંધ થઈ જાય એટલે તમારું કોમ પૂરું અને ઓ તારી તમે મારા અંગાત ગેમ રમી ગયા હા તો તમે આખા ગોમ અંગત ગેમ રમો અમે તો આટલી ચકલી ગેમ રમીએ હજી તો ગાળા પાસ કર્યાલો રોડ પાસ કર્યાલો તો તમે માનતા જ નતા એટલે અમારે જો પેલી કહેવત નહીં સીધી ઓગળીથી જી ના નીકળે તો ઓગળી વખતે તો કરવી જ પડે અને તમે હવે ઢોકળી અંગાત રમે છો અમે જી હવે અને આજ સુધી તમને હવે આવતા વર્ષે તમને હવે સરપંચમાં રાખીએ નહીં અમે અને અમે હેડે ઘેર આ ગોમવાળાનું હવે કોમ કરવું પડે નકા રે આવતા ને આવતા ઢોકળીઓ ભણાઈને જતા રહે આવો અને મારા ખળગાવાની